હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 બરાબર। એક્ઝામ્પલ નંબર 7 જોઈએ। અહીંયા થોડી ધ્યાન આપવાનું છે કેમ કે પોઈન્ટ વાળા છે દાખલા બરાબર, જે વર્ક પોઈન્ટ વાળો છે થોડું ધ્યાન આપવાનું છે। અહીંયા આવૃત્તિનો આપણે સરવાળો કરીએ 9 દુ ના 18 ને 22 ને 24 ને 6 30 કેટલો થશે? આવૃત્તિ કેટલી આવશે? 30। હવે મધ્ય કિંમત લાવવાની છે। હવે આ પોઈન્ટ જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી। અહીંયા જોવાનું છે 0.00 થી 0.004 તો વચ્ચેના કેટલા હશે? એવું વિચારો કે 0 થી 4 છે, 0 થી 4 છે તો વચ્ચેના કેટલા હોય? 2 હોય બરાબર। તો આપણે કેવી રીતે લખીશું? 0.02 4 ની 0 થી 4 ની વચ્ચેની કિંમત કેટલી હશે? 0 2। હવે 4 અને 6 ની વચ્ચે કેટલા હોય એટલું યાદ રાખો ખાલી। 4 અને 6 ની વચ્ચે સોરી 4 અને 8 ની વચ્ચે કેટલા હશે? 6 હશે તો 0.06। 8 અને 12 ની વચ્ચે કેટલા હોય? 10 હશે તો 0.10। 12 અને 16 ની વચ્ચે કેટલા હશે? 0.14। 16 અને 20 ની વચ્ચે 0.18। 20 અને 24 ની વચ્ચે 0.22 બરાબર। ફરીથી આ 0.00 છે અને 0.04 છે તો એની વચ્ચેની કિંમત કેટલી હોય? 0 થી 4 ની વચ્ચે 2 હોય તો 0.02। 4 થી 8 ની વચ્ચે 6 હોય તો 0.06। 8 થી 10 ની વચ્ચે 8 થી 12 ની વચ્ચે 0.10। 12 અને 16 ની વચ્ચે 0.14। 0.16 થી 0.20 ની વચ્ચે 18। 0.20 થી 0.24 ની વચ્ચે 0.22। આ રીતની મધ્ય કિંમત। હવે આપણે એ ધારવાનું છે, કોને ધારીશું? આપણે 10 ને રાખીએ। તમે જે ધારો ધારી શકો છો તો 10 ને રાખ્યા। અહીંયા 0 -1 -2 1 2 અને 3 0 સાથે 0 બરાબર। FI ના આવૃત્તિનો ગુણાકાર કરવાનો છે એટલે 0 સાથે 0 9 એકા 9 4 દુના 8 બરાબર। અહીંયા કેટલા હશે? 2 એકા 2 4 દુના 8 2 તરી 6। अब माइनस प्लस नो सरवाळो करो કેટલા હશે? -17 અને +16 હશે એટલે જવાબ કેટલો આવશે? સિગ્મા fi uy બરાબર -1 આવશે। હવે આપણે કોષ્ટકની ગણતરી પૂરી થઈ ગઈ છે। હવે સૂત્ર મૂકે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy अपॉन सिग्मा fi गुण્યા h। એ કેટલા હતા આપડા? 0.10 હતા। 0.10 વત્તા સિગ્મા fi uy કેટલા આયા? -1। નીચે છેદની અંદર સિગ્મા fi કેટલા છે? 30 ગુણ્યા h। h એટલે ડિફરન્ટ 0.00 થી 0.004 એટલે 0 થી કેટલો થશે? 4 નો ડિફરન્ટ થશે એટલે કેટલો આવશે? 0.04 એનો તફાવત થશે ડિફરન્ટ। હવે આપણે સાદુરૂપ આપવાનું છે, ધ્યાન આપવાનું છે। અહીંયા 0.10 છે વત્તા આ એમને રાખીએ 1 ભાગ્યા -1 ભાગ્યા નીચે છેદની અંદર 30 ગુણ્યા હવે આનો જે છે પોઈન્ટ આપણે કાઢી દઈએ ઉપર વચ્ચે 4 નીચે 2 પોઈન્ટ છે એટલે કેટલા આવશે? 100 આવશે બરાબર। આનું સાદુરૂપ આપણે હાલ આલું છે પછી પેલાનો સરવાળો છે 0.10 વત્તા 4 એકા 4 એટલે -4 આવશે
નીચે છેદની અંદર 100 અને 30 એટલે 3000 થશે. 100 ગુણ્યા 30 કરશો એટલે કેટલા આવશે? 3000. હવે આનો ભાગાકાર કરવાનો થશે. હવે ભાગાકાર કરવો પડશે. સાઈડમાં જોઈએ કેટલો આવે છે રકમ. 3000 છે. માઈનસ છે પછી માઈનસ કરીએ આપણે. પોઈન્ટ મૂકવા પડશે 0.00 બરાબર. 2 પોઈન્ટ છે એટલે આપણે કાપવા પડશે. 1 2 અને 3. 3000 એકા 3000 જવાબ કેટલો આવશે? 0. મૂકવો પડશે ને 0.01 મૂકવો પડશે. પણ કેવા આવશે? માઈનસ 0.10 હતા પ્લસ માઈનસ 0.001 આવશે. હવે 0.10 માઈનસ પ્લસ માઈનસ એમાંથી આપણે 0.001 શું કરવું પડશે? બાદ કરવાનો છે. તો આપણે બાદ બાકી કરીએ. 0.10 અને પોઈન્ટ કેટલા છે? 0.01 એટલે અહીંયા એક શૂન્ય લગાવીએ બરાબર. અહીંયા એક 0 છે બરાબર. બાદ બાદ કરી અહીંયા કેટલા હશે? 10 કરી દો. 10 9 એ 0 થઈ જશે. 10 માંથી 1 જશે એટલે 9 9 ના 9 0 ના 0 પોઈન્ટ ના પોઈન્ટ 0 ના 0. બાદ બાકી કેટલી હશે? 0.099 0.099 એ તમારું શું થશે? અંત્યક xy. ગણતરી થોડી જોઈ લેજો, ભૂલ ના પડે પોઈન્ટ ની અંદર બરાબર. નેક્સ્ટ દાખલો. હવે એક્ઝામ્પલ 8 જોઈએ. સ્વાધ્યાય 13.1 નું એક્ઝામ્પલ 8. હવે અહીંયા તમે જે આપણે મેં વર્ગ છે એની માહિતી લખી કાઢેલી છે. આવૃત્તિ લખી કાઢી. સરવાળો કરીએ આપણે કેટલો થશે જોઈ લઈએ. 7 ને 8 નો 4 12 20 ની પડી 0 બરાબર. 20 ની પડી 0 વિદ્યા 1 2 4 40 આવશે. ફરીથી ચેક કરી લેવા 1 2 વખત. હવે મધ્ય કિંમત શોધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય કિંમત દરેકની સરખી નથી. આ વર્ગ લંબાઈ દરેકની સરખી નથી. તો હું દાખલો પણ પદ વિચલનની રીતથી ગણવાનો નથી. જે સીધી રીત છે, પ્રત્યક્ષ રીત કહેવાય છે, એનાથી આ દાખલો ગણવાનો છે. તો 0 અને 6 ની વચ્ચે કેટલા હોય? 6 ના અડધા કરીએ એટલે કેટલા થાય? 3. 10 ના 6 ને 10 16. 16 ના અડધા કેટલા થશે? 8. 10 ને 14 24 ના અડધા કેટલા આવશે? 12. 14 ને 20 34 ના અડધા 17 દુના 34 17 આવશે. 20 ના 28 એટલે 48 24 આવશે બરાબર. મધ્ય કિંમત 16 ને 66 એટલે 33 આવશે. અને 38 ના 39 એટલે એની વચ્ચે કેટલા હશે? 39 બરાબર. આ રીતની મધ્ય કિંમત દરેકની ગણવી પડશે. કેમ કે દરેકની વર્ગ લંબાઈ સમાન નથી બરાબર. ધ્યાન આપવું પડશે આ દાખલાની અંદર. હવે મધ્ય કિંમત આવી ગઈ છે. તો હવે આપણે અહીંયા uy ની કિંમત fi uy લાવવા નથી, પણ શું લાવવાનું છે? fi અને xi નો ગુણાકાર કરવાનો છે. જે આપી દીધેલું છે કે આવૃત્તિ છે
અને જે આ મધ્ય કિંમત આપણે લાયા એનો શું કરવાનો છે ગુણાકાર. જોઈએ શરૂઆતથી જ 11 તરી કેટલા થશે 11 તરી 33, 10 8 80, 12 70 84, 17 ચોક 68, 4 દુના 8 અને 4 દુના ચોક 16, 4 દુના 8 ને 1 9 96 આવશે. 33 તરી 99, 39 એકા 39. બરાબર. અહીંયા આપણે શું કરીશું સિગ્મા fi xi. કેમ કે આ એકલો જ એવો દાખલો છે આ સ્વાધ્યાયનો જે આપણે સીધી રીતથી ગણવું પડશે પ્રત્યેક રીતથી, કેમ કે આની વર્ગ લંબાઈ સમાન નથી એટલા માટે. બરાબર. હવે આ દરેકનો શું કરવું પડશે સરવાળો, જે ટોટલ સંખ્યા છે ધ્યાન આપવું પડશે. 7 ને 15 ને 6 21 9 30 ને 39 નવડો વિદ્યા 4 15 50 49 કેટલા આવે છે 49. ફરી ચેક કરી લેજો. એટલે ટોટલ આખો સરવાળો કેટલો આવશે 499. સિગ્મા fi xi કેટલા આવશે બરાબર 499. એક બે વખત થોડો ચેક કરી લેવાનો સરવાળો. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર જે પ્રત્યક્ષ રીતનું છે મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ડાયરેક્ટ જ સૂત્ર મૂકી દેવાનું છે. જે આપણે સીધી રીત છે એનું સૂત્ર છે. સિગ્મા fi xi નો સરવાળો કેટલો આવે 499 ભાગ્યા સિગ્મા fi કેટલા છે 40. ડાયરેક્ટ ભાગાકાર કરવાનો છે. જોઈએ આપણે 499 ભાગ્યા આપણે 40, 40 એકા 40, 0 9 आया नीचे 9 तारी 99, 40 दूना 80, 9 एक आयो बराबर. હવે 0 અને 1 બરાબર 9. હવે ભાગ ચાલશે ને એટલે કેટલા લગાવીશું પોઈન્ટ. ભાગ ચાલશે નહીં આપણે એના પોઈન્ટ લગાવવાના છે બરાબર. 190 લાયા છે આપણે. કેટલા લાયા છે 190. તો હવે ફરીથી 40 આને ગણીને મેળવીશું 4 4 16, 4 5 20 એટલે 200 છે. 4 4 16, 160, 0 3 અને 0 30, પાછી 0 ઉતારશો એટલે 300 થશે. 4 4 16, 4 5 20, 4 7 24, 4 7 28, 4 એટલે 4 70 28 એટલે 280, 20 બચશે બરાબર. પણ આપણે સમથિંગ જવાબ લાવવાનો છે કેટલો 12.47 આવશે. તો આપણો મધ્ય કેટલો આવશે દેખાય રીતના લખીએ 12.47. બરાબર. સીધી રીતનો આ દાખલો છે જોઈ લેજો. એક્ઝામ્પલ 9 જોઈએ બરાબર. જે સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ છે એ જોઈએ આપણે. અહીંયા આવૃત્તિ આપેલી છે, વર્ગ આપેલો છે આપણે એનો જે સરવાળો છે કરવાનો થશે બરાબર. જોઈએ હવે કેટલા થશે 4 8 12 13 14 15 15 નો 5 વિદ્યા 1 ને 35
સરવાળો કેટલો થશે સિગ્મા fi કેટલો આવે છે 35. હવે મધ્ય કિંમત અહીંયા મધ્ય કિંમત લાવવા માટે આપણે 45 અને 55 છે તો એના વચ્ચે કેટલા આવશે દાખલા તરીકે 45 અને 55 છે તો એની વચ્ચેની કિંમત કઈ ગણાશે 50. 55 અને 65 60 70 80 અને 90 મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત. હવે એ ધારવાનું છે તો આપણે એ ધારી કાઢીએ કેટલા હશે 70 ની એ ધારી કાઢીએ 0 -1 -2 1 અને 2. હવે આવૃત્તિ અને fi નો ગુણાકાર 0 સાથે 0 11 ના સાથે 0 0 10 એકા 10 3 દુના 6 8 એકા 8 3 દુના 6. હવે અહીંયા કેટલા આવશે 16 -16 ના 8 14 આવે બરાબર એટલે માઈનસ સિગ્મા fi કેટલા આવશે સિગ્મા fi uy બરાબર -2 કેમ કે 16 બરાબર. અહીંયા હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ આપણે સિગ્મા x બાર બરાબર મધ્યક બરાબર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy અપોન સિગ્મા fi ગુણ્યા h. એ કેટલા ધાર્યા હતા એ 70 ગુણ્યા સિગ્મા fi uy કેટલા આયા -2 ભાગ્યા નીચે છેદની અંદર fi કેટલા આવશે 35 ગુણ્યા h ડિફરન્ટ કેટલાનો છે 45 થી 55 એટલે 10 નો ડિફરન્ટ થશે 10 70 ના 70. હવે અહીંયા આપણે થોડું સાદુરૂપ આપવું છે -2 એમને એમ રાખીએ 10 ના ભાગ પાડીએ 2 ગુણ્યા 5 10 ના ભાગ પાડ્યા 2 5 10 નીચે 35 ના ભાગ પાડીએ 7 ગુણ્યા 5 7 5 35 5 5 છેદ ઉડાડી દઈએ બરાબર 70 એમને એમ વધશે 2 2 4 થશે પણ કેવા -4 વધશે અને નીચે છેદની અંદર 7. હવે આનો શું કરવું પડશે આપણે પાછો ભાગાકાર કરવો પડશે તો સાઈડમાં રકમ કરી દઈએ 4 ભાગ્યા 7 0.0 મૂકી કેમ કે ભાગ ચાલશે નહીં તો અહીંયા 40 7 5 35 40 એટલે 5 વધ્યા 0 ઉતારશું 70 49 એક વાર એટલે આપણો જવાબ કેટલો આવશે 0.57 લાવવાનો છે તો 70 હતા પ્લસ હવે જવાબ -4 છે તો જવાબ કેવો આવશે -0.57 તો 70 વત્તા માઈનસ પ્લસ -0.57 આપણે શું કરવા પડશે બાદ કરવા પડશે. તો હવે આપણે 70 માંથી 0 શું કરીએ 57 બાદ કરીએ 10 9 9 અને કેટલા આવશે 6 10 માંથી 7 જશે તો 3 9 માંથી 4 જશે તો 5 જતો 4 પોઈન્ટના પોઈન્ટ 9 અને 6 69 પોઈન્ટ કેટલા આવશે 43 69.43 જે તે માહિતી આપેલી છે એ માહિતીનો મતલબ કેટલો થશે 69.43 જોઈ લેજો બરાબર.